મમ્મી જમવાનું બની ગયું છે ને તમે ટાઈમ ટુ ટાઈમ જમી લેજો અને જમ્યા પહેલાની અને જમ્યા પછીની દવા ખાસ લઈ લેજો અને જો મેં બધું કામ પૂરું કરી નાખ્યું છે ને છતાં બી તમને કાંઈ એવું લાગે ને તો મને ફોન કરી દેજો. હા હા કાંઈ વાંધો નહીં. તો મમ્મી હું નીકળું છું ને. કેમ મમ્મી તમે દુખી બેઠા છો? ના ના કાંઈ નથી થયું. મમ્મી હું સવારની જોઉં છું તમારો મૂડ બરાબર નથી. કાંઈ નહીં, તો તું જાસ ને તો હું અહીં હાવ એકલી થઈ જઈશ. મારે તો મારી દીકરી તું છો, મારી બેનપણી તું છો, એટલે મને ગમશે નહીં. અને ભાવીને આખો દિવસ વયો જાય તો પાછળ હું હાવ એકલી થઈ જાઉં. અને તું જ્યારથી આવી ને ત્યારથી મારે કોઈની જરૂર નહોતી, એટલે તું જાસ નહીં, મને ગમતું નથી. તું એક આ ઓલી માને મળવા હાટું આ માને છોડીને જાસ. મમ્મી તમારા જેવા સાસુ હોય ને તો પિયર જવાનું મન ન થાય ને ઘર સ્વર્ગ બની જાય. હા પણ તારા જેવી વહુય હોવી જોવે ને. જા હવે જલ્દી, તારા મમ્મીને મળીને પછી જલ્દી પાછી આવજે.